નમસ્કાર બધાને. મિત્રો, દરેક વ્યક્તિને કલ્પના શક્તિ અને ક્રિએટિવિટીની ભેટ કુદરત તરફથી મળેલી જ હોય છે. ફરક માત્ર તેને ઓળખવાનો અને તેનો સાચી દિશામાં ઉપયોગ કરવાનો હોય છે. માણસ સપનાઓ જોતો હોય છે. આ સપનાઓને પૂરા કરવા તે જીવનભર કોશિશ પણ કરતો હોય છે. જાણે અજાણે તે જીવનમાં શું મેળવવું છે તેનો પણ મનોમન વિચાર કરતો રહે છે. આ પ્રક્રિયાને સૈદ્ધાંતિક ભાષામાં ગોલ સેટિંગ કહેવાય છે. આપણે સપનાઓને પૂરા કરવા રાત દિવસ એક શા માટે કરીએ છીએ? તો તેનો સીધો સરળ જવાબ એ છે, સફળતા મેળવવા માટે. આ સફળતા એટલે શું? તો તેની વ્યાખ્યા કરતા ક્રિસ્ટોફર મોર્લે જણાવે છે કે આપણી ઈચ્છા અનુસાર જીવન જીવી શકીએ તે આપણી સફળતા છે. આમ સફળતા મેળવવા માટે, આપણી ઈચ્છા મુજબનું જીવન જીવવા માટે, આપણા સપનાઓને સાકાર કરવા માટે જે બાબતોનું ધ્યાન રાખવું પડે અને જે તે નિયમોને અનુસરવા પડે તે આખી પ્રોસેસ ગોલ સેટિંગ તરીકે ઓળખાવી શકાય. ગોલ નક્કી કરવામાં અને ગોલને અચીવ કરવામાં આપણી આંતરિક પ્રેરણા મહત્વનો ભાગ ભજવતી હોય છે. આપણો ગોલ શું છે? આપણે અને આપણા પરિવારને શું જોઈએ છે? આ વાતની ક્લેરિટી ના હોય તો પેલી વાર્તાના જંગલ જેવું થાય. આખું જંગલ આપણી નજર સામે હોય અને આપણા હાથમાં ધારદાર કુહાડી હોય, પણ જો આપણને જ એ ખબર ના હોય કે આપણે કાપેલા લાકડામાંથી શું બનાવવું છે, તો ઝાડ કાપીને પણ શું કરીશું? આવા સંજોગોમાં આપણી કુહાડી કંઈ કામની નથી. આપણી સહુની આસપાસ એવા ઘણા લોકો જોવા મળે છે જે સતત આવી મૂંઝવણમાં અટવાયેલા હોય છે. તેમને ક્યાં જવું છે, જીવનમાં શું કરવું છે, તેમના જીવનનો મોટિવ શું છે, કંઈ જ ખબર નથી હોતી. તેઓ એક વસ્તુ કરવા બેસશે પછી તે પડતી મૂકીને બીજું કંઈક કરવા જશે અને આમ દરેક કામ શરૂ કરીને અડધેથી મૂકી દેશે. તેનું કારણ એ પણ હોય છે કે તેમણે આગળ વધવાની દિશા જ નક્કી નથી કરી. દિશા નક્કી નથી કારણ કે તેમનું લક્ષ્ય એટલે કે ગોલ નક્કી નથી. જીવનની દિશા નક્કી કરવામાં અને જીવનની દશા બદલાવવામાં ગોલ પ્લાનિંગ ખૂબ જ મહત્વપૂર્ણ છે. ગોલ સ્ટેપ પ્રોસેસ જીવનની સફળતાની ખાતરી આપે છે. મિત્રો, જો તમારે તમારા ભવિષ્યના જીવનનો નકશો દોરવો હોય તો એક કાગળ અને પેન લઈ ઘરના કોઈક નિરાંત ભર્યા શાંત વાતાવરણમાં એક જગ્યા પસંદ કરી બેસી જાઓ. ભવિષ્ય પાસેથી તમારી કઈ કઈ અપેક્ષાઓ છે તે વિચારવા માટે 1-2 કલાક જેટલો સમય તમારા જીવનને પણ ફાળવો. તમારા આ 1-2 કલાક તમારા જીવનને અનેક ગણું વળતર આપવા સમર્થ છે, કેપેબલ છે, તે ધ્યાનમાં લેવાનું ભૂલશો નહીં. કારણ કે તમે ગોલ નક્કી કરતા શીખી રહ્યા છો અને તે શીખ્યા પછી અમુક ગોલ નક્કી કરવાના જ છો. વળી કેવી રીતે ગોલ સુધી પહોંચવું તેની યોજના એટલે કે પ્લાન પણ તમે જ બનાવવાના છો. સાચું કીધું ને? હા, એક સાવધાની ચોક્કસ રાખવાની છે કે અત્યારથી જ લિમિટેડ ગોલ રાખીને તમારા વિકાસને અટકાવવાની ભૂલ ના કરતા. અમુક પ્રગતિ તો અસંભવ છે, ઇમ્પોસિબલ છે તેમ વિચારશો તો ક્યારેય આગળ નહીં વધી શકો. જોકે તેનો મતલબ એવો પણ નથી થતો
કે જીવન પાસેથી અનપ્રેક્ટિકલ અપેક્ષાઓ રાખવી. હું તો માત્ર એમ કહું છું કે માત્ર કાલ્પનિક મુશ્કેલીઓ અને કાલ્પનિક ડરથી મોટા સપના જોતા ડરશો નહીં. મોટી સફળતા માટે સપના પણ મોટા જ જોવા પડે. એટલે તમારા સપનાનું કદ ક્યારેય ઘટાડશો નહીં, પણ તમારી શક્તિ, તમારી કેપેસિટી, તેમનું કદ ચોક્કસથી વધારી દેજો. મિત્રો, તમે ક્યારેય 100th મંકીઝ સિન્ડ્રોમ વિશે સાંભળ્યું છે? લાયલ વોટસન નામના એક જીવ વિજ્ઞાનીએ 1978માં પબ્લિશ કરેલા તેમના પુસ્તક લાઈફ ટાઇડમાં એક અનોખો કિસ્સો રજૂ કર્યો છે. જાપાનના કોશીમા ટાપુ પર ઘણા બધા વાંદરાઓનું જૂથ રહેતું હતું. ત્યાં આ એક પ્રયોગ કરવામાં આવ્યો. તાજા રતાળુ ગાજરને રેતીમાં થોડે ઊંડે સુધી દાટી દેવામાં આવ્યા. વાંદરાઓ જે પણ ખાતા હતા તે ખોરાક તેમને આસાનીથી ઝાડ પર મળી રહેતો. તેથી આ રતાળુ ગાજર રેતીમાંથી કાઢીને ખાવાની કોઈએ પણ પહેલ ના કરી. એકવાર એક વાંદરો રેતીમાંથી આ રતાળુ ગાજર કાઢી ત્યાંના નજીકના ઝરણામાં ધોઈ આવ્યો અને તેને ખાવા લાગ્યો. આ વાંદરાનું વર્તન જોઈને બીજા વાંદરા પણ તેની સાથે આ રતાળુ ગાજર ધોઈને ખાતા થયા. ત્યારે કોઈ બીજા દૂરના ટાપુ પર રહેતા વાંદરાઓ પણ આવું જ સિમિલર વર્તન કરતા થયા. આ અલગ અલગ જૂથના વાંદરાઓ વચ્ચે કોઈ સંપર્ક નહોતો. તેમની વચ્ચે અફાટ દરિયો હતો. તેમ છતાં વાંદરાઓનું આ એક સરખું વર્તન આપોઆપ એક જ દિશામાં કેમ આગળ વધવા લાગ્યું? નવાઈ પમાડે, આશ્ચર્ય પમાડે તેવો આ કિસ્સો છે. આવા તો બીજા અનેક કિસ્સાઓ બની ચૂક્યા છે કે એકબીજાથી અપરિચિત વ્યક્તિઓ જ્યારે એકબીજાના સંપર્કમાં આવી ન હોય તેઓ પણ એક સરખું કાર્ય કરતા જોવા મળે છે. એક ભૌતિક વિજ્ઞાનીને કંઈક વિચાર આવ્યો. તેવો જ અદલો અદલ વિચાર બીજે ક્યાંક બીજા ભૌતિક વિજ્ઞાનીને આવ્યો હોય એવા ચમત્કારો કઈ રીતે થશે? એનો કોઈ પાસે ચોક્કસ ઉત્તર નથી. પણ ઘણા સંશોધકોનું માનવું છે કે કોઈક એવી સામૂહિક ચેતના શક્તિ, જેને યુનિવર્સલ ફોર્સ કહી શકીએ, કામ કરે છે, જેને પૃથ્વી પરના સજીવો પોતાની પાસે અટ્રેક્ટ કરે છે. વળી આ ત્યારે જ પોસિબલ બને છે જ્યારે એક કરતાં વધુ વ્યક્તિ કે સમાજ સમાન લક્ષ્ય કે સમાન પ્રકારની શારીરિક મૂવમેન્ટ્સ બતાવતા હોય અને કોઈક ચોક્કસ મુદ્દા પર વિચારણા કરવા પ્રેરાતા હોય. આમ ત્યારે સૌ અલગ અલગ જગ્યાએ હોવા છતાં પેલી અદૃશ્ય સામૂહિક ચેતના શક્તિ સાથે જોડાઈ જાય છે. આ થિયોરી મુજબ નાના પ્રારંભિક ફેરફારો ઝડપી મોટા પાયે થતા ફેરફારોને ટ્રિગર આઉટ કરી શકે છે. મિત્રો, આપણું શરીર, આપણું મગજ અને આપણી માનસિક સ્થિતિ એ એકદમ હાર્મનીથી, સંવાદિતાથી એક સર્વોપરી યુનિવર્સલ ફોર્સ સાથે જોડાયેલી છે. આ હાર્મની જેટલી વધારે તેટલી આપણી સામર્થ્ય શક્તિ વધુ હશે. આ આખી પ્રક્રિયામાં ચાવીરૂપ બાબત એ છે કે આપણે શું જોઈએ છે તે અંગે આપણે પોતાને જાણકારી હોવી જોઈએ. તો જ આપણું અનકોન્શિયસ માઇન્ડ પેલી સામૂહિક ચેતના સાથે જોડાઈને આગળ વધવા માગતી સમૂહ ચેતના સાથે કનેક્ટ થઈ શકે છે. ને આમ આ કુદરતી શક્તિ જ સતત આપણને ચોક્કસ દિશા તરફ આગળ વધવાની પ્રેરણા આપતી રહે છે. મેક્સવેલ માલ્સ આ ઘટનાને જ
સાયબરનેટિક તરીકે ઓળખાવે છે. જ્યારે આપણા માઇન્ડ પાસે ચોક્કસ ગોલ હોય ત્યારે માઇન્ડ આપણને રસ્તો બતાવતું રહે છે. જો ગોલ ના હોય તો આપણી બધી જ શક્તિ વેડફાઈ જાય છે. લોકો પોતાની શક્તિનો યોગ્ય ઉપયોગ કરવા માટે શક્તિશાળી છે અથવા નહીં તેનો આધાર મોટાભાગે તેમના જીવનના નક્કી કરેલા ગોલ્સ પર રહેલો હોય છે. 1953ની સાલમાં યેલ યુનિવર્સિટીના ગ્રેજ્યુએટ યુવાનો પર એક અભ્યાસ કરવામાં આવ્યો. આ યુવાનોને તેમના જીવનમાં શું મેળવવું છે તેનો જો ચોક્કસ ગોલ તેમની પાસે હોય તો કાગળમાં સ્પષ્ટપણે લખવો તેવું કહેવામાં આવ્યું. આ રીતે લખી શકાય તેવા ગોલ તો માત્ર 3% ગ્રેજ્યુએટ યુવાનો પાસે જ હતા. 20 વર્ષ પછી 1973માં આ જ સંશોધકોએ ફરી આ ગ્રેજ્યુએટ યુવાનોનો સંપર્ક કર્યો અને પૂછપરછ કરી. તેમણે માહિતી મળી કે પહેલાં 3% ગ્રેજ્યુએટ યુવાનોએ તેમના જીવનમાં ઘણી સારી પ્રગતિ કરી હતી, જ્યારે બીજા 97% યુવાનો ભેગા થઈને પણ તેમના જેટલી પ્રગતિ નહોતા કરી શક્યા. અહીં તો માત્ર આર્થિક પાસાને જ ધ્યાનમાં લેવાયું હતું. છતાં સુખ, સંતોષ અને આનંદ જેવા માપી ન શકાય તેવા પરિમાણોની બાબતમાં પણ પહેલાં 3% ગ્રેજ્યુએટ યુવાનો બીજા 97% ગ્રેજ્યુએટ યુવાનો કરતાં આગળ જ હતા. જીવનમાં ગોલ નક્કી કરવાનું શું મહત્ત્વ છે તે સમજવા માટે આ ઉદાહરણ પૂરતું છે. આટલી વાત સમજ્યા પછી મિત્રો, આપણે ગોલ નક્કી કરતી વખતે ધ્યાનમાં લેવાના 5 પોઈન્ટ્સ જોઈ લઈએ. પોઈન્ટ નંબર 1, આપણે કોઈ પણ ગોલ જ્યારે નક્કી કરતા હોઈએ ત્યારે તે ગોલને હંમેશા પોઝિટિવ રીતે જ આપણા મનમાં રજૂ કરવાનો છે. પોઈન્ટ નંબર 2, ગોલ નક્કી કરતી વખતે શક્ય હોય તેટલી ચોકસાઈ અને મનની ક્લેરિટી રાખવાની છે. આપણી ઈચ્છા શક્તિને પ્રબળ બનાવવા ગોલ સુધી પહોંચવા માટેની જો ડેડલાઇન નક્કી કરી રાખીએ તો આપણને એ સમય મર્યાદાનો પણ ખ્યાલ રહે. પોઈન્ટ નંબર 3, આપણા ગોલ વિઝિબલ હોવા જોઈએ. આપણે જે કંઈ પણ જોઈતું હોય તેનું સ્પષ્ટ ચિત્ર આપણા મનમાં ઉપસાવવું પડે. સફળતા એવી હોવી જોઈએ કે આપણે પણ જોઈ શકીએ, દુનિયા પણ જોઈ શકે અને સૌ કોઈ વખાણી શકે. પોઈન્ટ નંબર 4, મિત્રો, જાત પર કંટ્રોલ રાખતા આપણે શીખવું પડશે. ધીરજ અને શાંત મગજથી ગોલ તરફની સફર કાપવાની છે. બીજા પર ખોટો આધાર રાખવાનો નથી. એ વાત હંમેશા યાદ રાખજો. તમારી ખુશી માત્ર ને માત્ર તમારા જ હાથમાં છે. તમે જ જવાબદાર છો, બીજા કોઈ નહીં. ઓકે. પોઈન્ટ નંબર 5, આપણો ગોલ ઈચ્છવા યોગ્ય હોવો જોઈએ. આપણા સિવાય બીજા માટે પણ જો લાભકારી હોય તો તે અતિ ઉત્તમ ગણાય. સામાજિક રીતે કોઈને પણ હાનિકારક ના હોવો જોઈએ. તો જ ગોલનું આપણું સારું પરિણામ મેળવી શકીએ છીએ. મિત્રો, તમે જ્યારે આ યાદી બનાવવા બેસો ત્યારે કેટલીક ચીજો તો ફટાફટ લખી શકશો, કારણ કે એ તમારી વર્ષો જૂની ઈચ્છા સાથે જોડાયેલી હશે. પછી તેમાં કેટલીક એવી બાબતોનો ઉમેરો થશે જેના અંગે તમે અગાઉ ક્યારેય પણ વિચાર્યું નહીં હોય. પણ અહીં તમારે વધુ ગંભીર બનીને તમારું વિશ લિસ્ટ આગળ વધારવાનું છે. તમે જે બાબત અંગે
સ્પષ્ટ હશો, ક્લિયર હશો, તે જ મેળવી શકશો. તમારે તમારી અંદર તમે જે ઈચ્છો છો તેવી દુનિયા બનાવવાની છે, ક્રિએટ કરવાની છે. તમારી આંતરિક રજૂઆત, ઇન્ટરનલ ડાયલોગ્સ મુજબ જ તમારી બહારની દુનિયા પણ બદલાતી જશે. આમ પણ તમને ખબર હશે, દરેક નવી ચીજનું સર્જન પહેલાં એક વિચારથી, આઈડિયાથી જ થાય છે, જે આપણા મનમાં જન્મે છે. પછી જ તે બહારની દુનિયામાં વાસ્તવિક એટલે કે રિયલ બને છે. એકવાર જો આંતરિક રજૂઆત યોગ્ય રીતે થશે તો તમારા અત્યારના લિમિટેશનને, મર્યાદાને ઓળંગવાની તમને તાકાત મળશે અને તેના સહારે તમારી બહારની દુનિયા સાવ બદલાઈ જશે. ગોલ એટલે શું? તો કે ગેટ ઓવર ઓલ લિમિટેશન્સ એમ કહી શકાય. એક કહેવત છે ને, વિજયની શરૂઆત તે તરફ પગલાં માંડતાની સાથે જ થઈ જાય છે. તો ચાલો જીવનરૂપી વિજય માટેના ગોલ સેટિંગ કરવાના 12 પગલાં એટલે કે 12 સ્ટેપ્સ આપણે શીખી લઈએ. સ્ટેપ નંબર 1, ગોલ સ્ક્રિપ્ટિંગ કરવું. મિત્રો, તમારા સપનાની એક યાદી બનાવો. તમારે શું કરવું છે, તમારે શું બનવું છે, તમારે શું જોઈએ છે, તે બધું જ આ સ્ક્રિપ્ટિંગમાં લખવું પડશે. આ યાદી વિગતવાર બનાવવાની છે. તમે કેવા લોકોના સંપર્કમાં રહેવા માગો છો, તમે કઈ જગ્યાએ જવાનું વિચારો છો, આ બધી ઝીણી ઝીણી વિગતો પણ અહીં લખવાની છે. એકવાર પેન ઉપાડવાનું શરૂ કર્યા પછી અટકશો નહીં. તમારા મનમાં રહેલી બધી જ ઈચ્છાઓ અને ઝંખનાઓને બહાર કાઢજો. આ બધું લખતી વખતે સહેજ પણ નેગેટિવ ના વિચારતા કે આ કેમ કરીને થઈ શકશે. આર્થિક સ્થિતિ, સંબંધો, પરિવાર, માનસિક અને શારીરિક તેમજ સામાજિક પરિસ્થિતિ વગેરેને પણ ધ્યાનમાં લેવાની છે. આપણી જાતમાં ભરપૂર શ્રદ્ધા રાખીને આપણે આ બધું જ મેળવી શકીશું તે મનમાં યાદ રાખીને જ આગળ વધવાનું છે. તમારા મનમાં જે પણ ઈચ્છા થાય તે લખજો. લિમિટેશન રાખતા નહીં. લિમિટેશન મનની પેદાશ છે. શુભ શરૂઆતના આ સમયે આપણા ગોલ વિશે કોઈ સાથે વાતચીત કરવી નહીં. કોઈ ટોકશે અથવા નેગેટિવ બોલશે તો આપણું મન આપણને સાથ નહીં આપે. એટલે આ વાત ખાસ મગજમાં રાખજો. સ્ટેપ 2, ગોલ સ્ક્રિપ્ટિંગ કરતી વખતે તેની ડેડલાઇન અવશ્ય નક્કી કરવી. આ જરૂરી છે. મિત્રો, તમે તમારી યાદી તરફ નજર નાખો અને વાસ્તવિક રીતે વિચારો કે આ બધું તમે કેટલી સમય મર્યાદામાં મેળવી શકશો. 1 વર્ષ, 2 વર્ષ, 5 વર્ષ કે 10 વર્ષ? તમે કેટલા સમયમાં આ બધું મેળવવા માંગો છો તે નક્કી કરવું રસપ્રદ થશે. કેટલાક લોકો યાદી જોઈને એમ કહેશે કે તેમને આ બધું અત્યારે જ જોઈએ છે, તો કેટલાક ધીરજ રાખીને લાંબો સમયગાળો ફાળવી દેશે, તો કેટલાકને તેમની મંજિલ બહુ દૂર જણાશે. જો તમે બધા જ ગોલ્સ નજીકના ભવિષ્યમાં જ સિદ્ધ થઈ જાય તેવા સેટ કર્યા હશે તો સહેજ દૂરનું પણ વિચારો. બીજી પણ શક્યતાઓ ધ્યાનમાં લેવી પડશે. બીજી તરફ જો તમે તમારા ગોલ્સ લાંબા ગાળાના રાખ્યા હશે તો તમારે એવા પગલાં લેવા પડશે કે ત્યાં સુધી પહોંચવાની તમારી આ સફરમાં દિશા અને ઉત્સાહ જળવાઈ રહે. ટૂંકમાં, ગોલની સફરમાં નિરુત્સાહી વલણ ના આવે તે
ખાસ જોવું જરૂરી છે. કહે છે ને, કોઈ પણ સફરની શરૂઆત પહેલું પગલું ભરવાથી જ થાય છે, પરંતુ જો સફર લાંબી હોય તો છેલ્લા પગલા સુધીનું મહત્વ પણ વધી જતું હોય છે. સ્ટેપ નંબર 3, નવા વર્ષ માટે સૌથી મહત્વના હોય તેવા 4 ગોલ્સ તમે પસંદ કરો, જે માટે તમે ખૂબ જ ઉત્સાહિત હો, જબરજસ્ત થનગનાટ બતાવતા હો, તે ગોલ પ્રત્યે હૃદયથી તમે સમર્પિત હો અને તમે કોઈ પણ ભોગે તે પૂરા કરવા માંગતા હો. પહેલાં તમે આ 4 ગોલ લખી લેજો. આ ગોલ તમારા જીવન માટે આટલું કેમ મહત્વ ધરાવે છે તે પણ નોંધી લેજો. જો તમને તે ગોલ્સનું મહત્વ સમજાય અને તે પૂરા કરવાનો હેતુ મળી આવે તો તેને પૂરા કરવા મંડી પડજો. કારણ કે કોઈ પણ કામ પૂરા કરવાનો હેતુ જો સ્પષ્ટ હોય તો આપણને તે પૂરા કરવાની પ્રેરણા મળતી જ રહે છે. આપણો હેતુ આપણને સૌથી વધુ પ્રેરણા આપી શકે છે. એક ઉદાહરણ લઈને આ વાત સમજીએ. ફોર એક્ઝામ્પલ, જો તમે ધનવાન બનવાનું સપનું જુઓ તો તે ગોલ કહેવાય, પણ તમારું મન તેનાથી શું સમજશે? તમારા મન માટે ગોલ કઈ રીતે મેળવવો તે પ્રશ્ન કરતાં શા માટે મેળવવો આ પ્રશ્ન વધુ મહત્વનો છે. જો તમે વિગતવાર પૂરતા કારણો સાથે મન સામે આંતરિક રજૂઆત કરો કે તમારે શા માટે ધનવાન થવું છે, વધુ અમીર બનીને તમે કયા પ્રકારની સુખ સાહેબી ઈચ્છો છો કે કયા પ્રકારનું વૈભવ ઈચ્છો છો, તો તમારા મન સામે એક ચોક્કસ ચિત્ર ઊભું થશે, જે તમને પ્રેરણા આપવા માટે શક્તિમાન હશે. સ્ટેપ નંબર 4, આપણે ગોલ નક્કી કરતી વખતે જે 5 પોઈન્ટ્સ વિશે પહેલાં વાત કરી હતી તે નિયમ મુજબ આપણા 4 ગોલ્સને બરાબર તપાસી લેવાના છે. આપણા ગોલ્સમાં ચોકસાઈ એટલે કે પરફેક્ટતા અને ક્લેરિટી છે કે નહીં તે પણ જોઈ લેવાનું છે. વિઝ્યુલાઇઝેશન્સ કરીને તેમાં સફળ થશો ત્યારે તેનો અનુભવ કેવો લાગશે, આજુબાજુનું વાતાવરણ કેવું હશે વગેરે મનમાં ચિત્ર ઊભું કરીને વાસ્તવિક એટલે કે રિયલ બની રહ્યું છે તેમ આપણે અનુભવવાનું છે. આ પ્રેક્ટિસ માગી લેશે, પણ પછી તેમાં સરળતા રહેશે. સ્ટેપ 5, હવે તમારે એવી યાદી બનાવવાની છે જેમાં હાલમાં તમારી પાસે હાજર હોય એવા તમામ રિસોર્સની જાણકારી હોય. સ્વાભાવિક છે કે આપણે કોઈ પણ કામ શરૂ કરતા પહેલાં તે કામ કરવા માટે આપણી પાસે કેટલા સાધનો છે તે તપાસી લઈએ છીએ. અહીં આપણે આપણા ભવિષ્યનું આયોજન કરવા બેઠા છીએ, એટલે આ જાણવું અનિવાર્ય છે. આપણા મિત્રો, આપણા પરિવારવાળા લોકો, સંબંધીઓ, ફાઇનાન્શિયલ રિસોર્સ, આપણું શિક્ષણ, સમય, શક્તિ અને આપણી પોતાની લાક્ષણિકતા, આ બધું જ યાદીમાં આવી જાય તે ખાસ જોજો. સ્ટેપ નંબર 6, તમે જો ભૂતકાળમાં ક્યારેય સફળતા મેળવેલી હોય તો તેવા સમયને ખાસ યાદ કરી તેવા જ વાતાવરણનું ચિત્ર પ્રેરણા મેળવવા માટે ઉપયોગ કરી શકો છો. ઓછામાં ઓછા 2 કે 3 કિસ્સા યાદ કરવાની કોશિશ કરો જ્યાં તમે આવા જ રિસોર્સથી મેળવેલી સફળતા તમારા જીવનને આગળ વધવામાં સહાયક બની હોય છે. તમે આવનારી સફળતાનું શ્રેય કયા રિસોર્સને આપવા માંગો છો તે પણ જો તમને ખબર હોય તો લખવાનું ભૂલતા નહીં. સ્ટેપ નંબર 7, તમારા ગોલ વિશે તમે ઘણું બધું વિચારી ચૂક્યા છો, તેથી તમે જાણતા હશો
કે તે ગોલ સુધી પહોંચવા માટે તમારે કેવું વ્યક્તિત્વ, પર્સનાલિટી બનાવવી પડશે તેનું પણ વિગતવાર વર્ણન કરો. તમારે વધુ કામ કરવું પડશે, સમય પાલન અંગે વધુ સજાગ બનવું પડશે, વધુ શિસ્તબદ્ધ વિચારવું પડશે, સૌ સાથે સંપર્ક જાળવતા, સંવાદ જાળવતા, આગેવાની લેતા શીખવું પડશે, સફળતાના તત્વો વિશે જાણવું પડશે, તમારી માન્યતા એટલે કે બિલીફ, તમારો અભિગમ એટલે એપ્રોચ, તમારું વાણી વર્તન, આ બધું જ સફળતાના તત્વોમાં ગણાશે. ગોલ સ્ક્રિપ્ટિંગ કરતી વખતે તમારા ગોલ સુધી પહોંચવા માટે તમારે કયા પ્રકારનું વ્યક્તિત્વ બનાવવું તેના વિચારો પણ લખવા પડશે. તો આ બાબત પણ ભૂલશો નહીં. સ્ટેપ નંબર 8, તમારે તમારા ગોલ અચીવ કરવા માટે, ગોલ પૂરા કરવા માટે તમારી ખામીઓ એટલે કે લિમિટેશન શોધવી પડશે. તમારી ખામીઓને ઓળખીને તેમાંથી બહાર નીકળવાનો પ્રયાસ કરવો પડશે. તમે તમારા વ્યક્તિત્વનું વિશ્લેષણ કરશો ત્યારે આપોઆપ કઈ કઈ ખામીઓ છે કે જે તમને સફળ થતાં રોકે છે, કે તમારું આયોજન નબળું પાડે છે, કે પછી તમને તે આયોજન પર અમલ કરવામાં પાછી પાની કરાવે છે, તે તમે આ બાબતથી જાણી શકશો. એક જ સમયે ઘણા બધા કામ હાથ પર લઈ લો છો તેથી નિષ્ફળ જાઓ છો, કે એક જ કામમાં ઘણા ઊંડા ઉતરી જવાથી બીજા કામો રખડી પડે છે. ક્યાંક એવું તો નથી થતું ને કે નિષ્ફળતા અંગે વધુ પડતું વિચારી લેવાથી મન સામે તેની આંતરિક રજૂઆત જ ખોટી થતી હોય અને તમે યોગ્ય પગલાં ઉઠાવી ન શકતા હો. આ સિવાય પણ બીજા કારણો હશે જે તમારી સફળતામાં બાધક બનતા હશે, લિમિટ ઊભી કરતા હશે. આપણા સૌની કોઈક ને કોઈક તો મર્યાદા હોય જ છે. તેને ઓળખીને તેમાંથી કઈ રીતે બહાર નીકળી શકાય તે શીખવું પડશે. આપણે શું જોઈએ છે, શા માટે જોઈએ છે, તે બધું જ આપણે જાણીએ છીએ, છતાં કામ ક્યારેક પૂરું નથી થતું. સૌથી મહત્ત્વનું એ છે એક્ટિવ બનીને પગલાં ઉઠાવતા થઈએ. વળી ગમે તે રીતે પગલાં નથી ઉઠાવવાના. તેથી પદ્ધતિસરના આયોજનની, પ્લાનિંગની જરૂર પડશે જ. જેમ મકાન બનાવવું હોય તો ઈંટ, રેતી, સિમેન્ટ, લોખંડ, લાકડું ભેગું કરીને ખડકલો કરી દેવાથી મકાન બનતું નથી. સૌથી પહેલાં કાગળ પર તેનો ચોક્કસ નકશો બનાવવો પડે છે. પછી તેની દિવાલો ઊભી કરવી પડે. તે માટે એકદમ ચોકસાઈપૂર્વક ઈંટ પર ઈંટ મૂકીને ચણતર કરવું પડે છે. સફળતા બાબતે પણ આવું જ કહી શકાય. પદ્ધતિસરના આયોજન વગર કંઈ જ મળતું નથી. મિત્રો, ઈચ્છિત પરિણામ મેળવવા માટે યોગ્ય પગલાં તો લેવા જ જોઈએ, પણ આ પગલાં કઈ રીતે ઉઠાવવા? તમારી પાસે બે વિકલ્પો છે. એક તો કોઈને રોલ મોડેલ બનાવીને તેને ફોલો કરવું. બીજો, તમારે સફળતાની સીડી નીચેથી ઉપરની તરફ બનાવીને મહેનત કરીને સફળ બનવું. જેમ કે માની લો કે તમારે સુપ્રીમ કોર્ટના જજ બનવું છે, તો તે માટે સુપ્રીમ કોર્ટના વકીલ બનવું પડે. કોઈને પણ ડાયરેક્ટ સુપ્રીમ કોર્ટમાં વકીલાત ના કરી શકે, એટલે તેને હાઈકોર્ટના જજ બનવું પડે અને હાઈકોર્ટમાં વકીલાત કરવી પડે. હાઈકોર્ટમાં વકીલાતનો અનુભવ મેળવવા માટે ત્યાંના કોઈક વકીલ સાથે રહીને કામ કરવાનો અનુભવ લેવો પડે. વકીલાતની ડિગ્રી હોય તો જ તમે કોઈ બીજા સાથે કામ કરીને વકીલાતનો આ અનુભવ લઈ શકશો. આમ સુપ્રીમ કોર્ટના જજ બનવા માટે આ સીડી બનાવીને
ચડી શકાય છે. આનો ફાયદો એ છે કે તમારે અત્યારે કયું પગલું ભરવાનું છે તેનું ચિત્ર મગજમાં ક્લિયર થઈ જાય છે. જો હજી પણ મનમાં કંઈ કન્ફ્યુઝન હોય તો એકવાર રીચેક કરી લો કે કઈ ખામી તમને તમારા આ આયોજન કરવામાં નડી રહી છે. તેનો ઉકેલ શોધી કાઢજો. સ્ટેપ નંબર 9. હવે તમારા પસંદ કરેલા 4 ગોલ્સ પર નજર નાખો. આ ચારેય ગોલ્સ માટે સ્ટેપ બાય સ્ટેપ પ્લાનિંગ કરી નાખો. પ્લાનિંગ કરતી વખતે એ વાતનું ખાસ ધ્યાન રાખજો કે તમે આજના દિવસથી જ તે પ્લાનિંગ અમલ કરી શકો તેટલી ચોકસાઈપૂર્વક પ્લાનિંગ કરવાની છે. અત્યાર સુધી આપણે 9 સ્ટેપ જોઈ ગયા. તે સમજાવે છે કે તમારે ગોલ કઈ રીતે નક્કી કરવા, કેવા નક્કી કરવા, તે માટે કઈ બાબતોનું ધ્યાન રાખવું, કઈ રીતે આપણા લિમિટેશનને ઓળખીને તેમાંથી બહાર નીકળવાનું. હવે પછીના છેલ્લા 3 સ્ટેપમાં ગોલ તરફ આગળ વધવાનું પ્લાનિંગ કરવાનું છે. મિત્રો, સ્ટેપ નંબર 10. આપણે યોગ્ય રોલ મોડેલને પસંદ કરવાનું છે. તમે જે પણ ફિલ્ડમાં આગળ વધવાનું વિચારી રહ્યા છો તે ફિલ્ડમાં જેમને પણ સફળતા મેળવી હોય તેવી 3 કે 4 વ્યક્તિઓને પસંદ કરવાની છે. દરેકના ગુણો તપાસવાના છે કે જેના કારણે તેઓ આ ફિલ્ડમાં સફળ થઈ શક્યા હોય. આ ગુણોનું લિસ્ટ બનાવવાનું છે. આ ગુણો સાથે તમારો રોલ મોડેલ સાથે સીધો સંબંધ જોડાઈ જશે. અદનાન ખામોશીને સફળ અને સમૃદ્ધ બિઝનેસમેન બનવું હતું તો તેણે પોતાના રોલ મોડેલ તરીકે રોકફેલરને પસંદ કર્યા. સ્ટીવન સ્પિલબર્ગને યુનિવર્સલ સ્ટુડિયોમાં જોડાતા પહેલાં આ પ્રકારે કેટલાય સફળ નિર્દેશકોને પોતાના રોલ મોડેલ તરીકે સ્વીકાર્યા છે. પોતાની પ્રગતિ તેમણે આરંભી હતી. રોલ મોડેલ તમારા મગજને સતત પોઝિટિવ સિગ્નલ આપતા રહેશે જેથી આ સફળતાની સફરમાં તમારી શ્રદ્ધા ઓછી ન થાય. સ્ટેપ નંબર 11. આ ગોલ તરફ આગળ વધતી તમારી સફરનો દરેક દિવસ કેવો હોવો જોઈએ તેની શાંત ચિત્તે કલ્પના કરવાની છે. મનમાં વિઝ્યુલાઇઝેશન કરવાનું છે. તમે જાતના ગોલ્સ નક્કી કર્યા હશે, પણ એક વાતનો ખ્યાલ રાખજો કે તે બધું જ ભેગું મળીને તમને આત્મસંતોષ પૂરો પાડી શકવા શક્તિશાળી છે કે નહીં. જો તેનો જવાબ હા હોય તો તમારા એક આદર્શ દિવસનું પ્લાનિંગ શરૂ કરો. આ આદર્શ દિવસની શરૂઆત કેવી હશે? તમે રોજે રોજ કોનો સાથ કે મુલાકાત પસંદ કરશો? તમે ક્યાં જશો? શું કરશો? કેટલી વ્યસ્તતા પસંદ કરશો? એક આદર્શ દિવસના અંતે તમે કેવી લાગણી અનુભવશો? ખુશી, સંતોષ કે કહી ન શકાય તેવો અનહદ આનંદ? આ બધું જ તમારે કાગળ અને પેન લઈને નોંધવાનું છે. યાદ છે ને, સફળતાનો ક્રમ એટલે શું? પહેલાં આપણા મનની અંદર આંતરિક વાસ્તવિકતા અને પછી એ જ વાસ્તવિકતા બહારની દુનિયામાં રિયલ બનશે. મિત્રો, સ્ટેપ નંબર 12. તમારી આસપાસ એવું મનગમતું વાતાવરણ પસંદ કરો જે તમને સતત પ્રેરણા આપતું રહે. તમારામાં રહેલી ક્રિએટિવિટીને બહાર કાઢવા માટે તમને પણ અનુકૂળ અને મનપસંદ વાતાવરણની જરૂર પડશે. તે નક્કી કરવા માટે સૌથી યોગ્ય વ્યક્તિ તમે જ છો. તમે જ તે કહી શકશો કે તમે કયા પ્રકારના વાતાવરણમાં
પૂરેપૂરા ખીલી ઉઠો છો. તમારા કામને અનુરૂપ હોય તેવી જગ્યાને પસંદ કરી લો. માત્ર ભૌગોલિક જ વાતાવરણ નહીં, સામાજિક વાતાવરણ પણ ધ્યાનપાત્ર છે. કોનો સાથ તમને ગમશે? કોણ તમને આગળ વધવાનું બળ પૂરું પાડશે? અને કોના સાથમાં તમને હળવાશનો અનુભવ થશે? તે બધું જ વિચારી લેજો. એક દિવસ અને એક આઈડિયલ વાતાવરણનો કોન્સેપ્ટ તમારા મનમાં પહેલેથી જ ક્લિયર હોય, તૈયાર હોય તે ખાસ જરૂરી છે. તમારે ગોલ સુધી પહોંચવા માટે તમારા મન પાસેથી કામ લેવાનું છે. અને મનને જો ભવિષ્યની બ્લુપ્રિન્ટ આપી હશે તો જ તેનો સહકાર મળી રહેશે. તમારા મન પાસેથી શું જોઈએ છે અને કેવી રીતે મેળવવું છે તેની રૂપરેખા હશે તો તમે ગમે તેટલા અવરોધોને પાર કરીને પણ તમને ગોલ સુધી તમારું મન પહોંચાડીને જ રહેશે. એક વાત તમે સમજી લેજો, તમે કંઈ કરો કે ના કરો, પરિણામ તો ચોક્કસ આવવાનું જ છે. તો તમે કંઈક કરો તે એટલા માટે જરૂરી છે કે તમે તમારી ધારણા મુજબનું પરિણામ લાવી શકો, તમારી અપેક્ષાઓ સંતોષી શકો, તમારા સપના સાકાર કરી શકો. જો તમે કંઈ નહીં કરો તો પણ પરિણામ તો આવશે જ, પણ આ પરિણામ તમારી અપેક્ષા બહારનું અને અણધાર્યું હશે. મેં ક્યાંક સાંભળ્યું હતું કે દુનિયામાં માત્ર 2 જ પ્રકારના કષ્ટ હોય છે. એક તો પરિશ્રમ એટલે કે મહેનત કરવાનું કષ્ટ, અને બીજું પરિશ્રમ ના કર્યાના અફસોસનું કષ્ટ. આ અફસોસનો ભાર ઉપાડવો અનેક ગણો વધુ ભારે હોય છે. એટલે અહીં આપેલ નિયમોનું પાલન કરવાનું કષ્ટ ઉઠાવી લેવું આપણા જીવન માટે યોગ્ય ગણાશે. તમને કદાચ એમ પણ થશે કે આ રીતે કાગળ પર યોજના તૈયાર કરવાથી ખરેખર સફળતા મળશે ખરી? હા, સફળતા ચોક્કસ મળશે. શરૂઆત તો કરો. એક વધુ સારા જીવનની શરૂઆત કોઈ પણ ક્ષણથી કરી શકાય છે. એટલે હવે તમારા મનગમતા સપનાને સાકાર કરવામાં લાગી જાઓ. કહેવાય છે ને, એક્શન ઇઝ બેટર લાઉડ ધેન વર્ડ્સ. બધાને મારા તરફથી નવા વર્ષની અગાઉથી શુભકામના. હર હર મહાદેવ.